ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની કારને લંડનમાં ખાલિસ્તાની સમર્થકોએ ઘેરી લીધી હતી. આ કાર્યક્રમ પૂરો થયા પછી તરત જ પોતાની કાર તરફ આગળ વધ્યા ત્યાં પહેલેથી જ વિરોધ કરી રહેલા ખાલિસ્તાની પ્રદર્શનકારીઓએ તેમને જોઈને સૂત્રોચ્ચારો કરવાનું શરૂ કર્યું હતું. એ દરમિયાન એક ખાલિસ્તાની સમર્થક જયશંકરની કારની સામે આવીને ત્રિરંગો પણ ફાડ્યો હતો. જયશંકર હાલ લંડનમાં છે. તેમણે અહીંયા ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એ પછી ત્રિરંગો લઈને આવેલા એક વ્યક્તિએ તેમની કારની સામે આવીને રસ્તો રોક્યો હતો. આ દરમિયાન તેણે રાષ્ટ્રધ્વજ ફાડવા જેવું શરમજનક કૃત્ય પણ કર્યું હતું. આ વ્યક્તિની હરકત જોઈને તરત જ સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો અને કારથી દૂર લઈ ગયા હતા. એક તરફ કેટલાક ખાલિસ્તાન સમર્થકો હાથમાં ખાલિસ્તાનનો ધ્વજ લઈને નારા લગાવી રહ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે ભારતીય સમુદાયમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ લંડનમાં ભારતીયોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. લોકો બ્રિટિશ સરકાર પાસે ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. તદુપરાંત ભારત સરકાર પણ રાજદ્વારી સ્તરે આ મુદ્દો ઉઠાવે તેવી અપેક્ષા છે. જયશંકરે કહ્યું કે અમે કાશ્મીરના મોટા ભાગના મુદ્દાઓનો ઉકેલ શોધી લીધો છે. કલમ 370 હટાવવાનું પહેલું પગલું હતું. તે પછી કાશ્મીરમાં વિકાસ, આર્થિક પ્રવૃત્તિઓ અને સામાજિક ન્યાયને પુનઃસ્થાપિત કરવો એ બીજું પગલું હતું. ચૂંટણી યોજવી, જેમાં નોંધપાત્ર મતદાન થયું હતું, તે ત્રીજું પગલું હતું. Look, on Kashmir, actually we have done, I think, a good job solving most of it. I think removing Article 370 was one step, number one. Then restoring growth and economic activity and social justice in Kashmir was step number two. Holding elections, which were done with a very high turnout, was step number three. I think the part we are waiting for is the return of the stolen part of Kashmir, which is on the under illegal Pakistani occupation. When that's done, I assure you, Kashmir solved. Look, on Kashmir, actually we have done, I think, a good job solving most of it. I think removing Article 370 was one step, number one. Then restoring growth and economic activity and social justice in Kashmir was step number two. Holding elections, which were done with a very high turnout, was step number three. I think the part we are waiting for is the return of the stolen part of Kashmir, which is on the under illegal Pakistani occupation. When that's done, I assure you, Kashmir solved.